અમલ ભર્યા સૌ અંતરે આવે અંતે અવિનાશ દેહ તજાવી દાસને આપે છે અક્ષરવા. જય સ્વામિનારાયણ. કથા ચાલુ હો, 10 મિનિટ કથા છે છેલ્લે. હવે નિષ્કુળાન સ્વામી કહે છે આ સમામાં જે સ્વામિનારાયણ યોગમાં આવી ગયા ને એને મેળ આવી ગયો બહુ સારો. અમુક ખબર ટાણું હોય, ખબર કમાવાનું, વેચી ઓલી જમીન ઉથલ પાથલ કેવી જોરમાં થતી હતી. હમણાં ભલે બધાને હેંગ કરી નાખ્યા પણ તેની મજા કેવી હતી, થપ્યું થપ્યું હાલ્યું આવ્યો. એ ટાણું હતું ભાઈ. તેડી રમત રમી ગયા અને જે જમાવી લીધા એ હમણાં મોજમાં હે. તો આ સહજાનંદ જે મળ્યા એક ટાણું આવ્યું હે, આમાં છાપવાના ડી આ હમણાં છાપી લીધા ને જો. અને ખરેખર હમણાં આપણે ખરેખર જેવું કામ કરવું જોઈએ એમ કરતા નથી. આપણે બધાને મંડી પડવું જોઈએ. જેટલા જીવ સ્વામિનારાયણ થાય ને એટલા કરી નાખવા જોઈએ હમણાં. હા, આપણે એ થોડુંક હમણાં ઢીલ કરી રહ્યા. ખરેખર એવું મંડવું જોઈએ. કેમે કરીને પણ જો સ્વામિનારાયણ જોગમાં આવી જાય ને કેમે કરીને તો એનું કલ્યાણ થશે એવું હોય. અને એટલા માટે જ હમણાં ભુજ મંદિરે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. આ જ ઉદ્દેશ થયો કે ગમે એ જાતનો હોય પણ અંતે એમ તો કહેશે ને કે દવા ક્યાં લેવા ગયો તો સ્વામિનારાયણ મંદિરમાં ગયો તો. આટલું ખાલી કહેશે ને એટલે આ પુરુષોત્તમ પ્રકાશ એમ કે છે કે અંતકાળે એને સ્વામિનારાયણ તેડવા આવશે. આ પ્રતાપ છે, હાજો તો થશે પણ સ્વામિનારાયણ લેવા આવશે. આ પુરુષોત્તમ પ્રકાશનો મહિમા છે, આવવો જોઈએ બસ. અને ખરેખર આપણે હજી ઓછા ઉતરી રહ્યા. જેટલા માણસો હોય ને દુનિયામાં બધાને સ્વામિનારાયણનો પ્રસાદ ખવડાવવો જોઈએ. ખોલી નાખો, ખવડાવો બસ. ક્યાં ખાવા ગયા હતા તો કે સ્વામિનારાયણ મંદિરે. આમાં ખરેખર ઓછા ઉતરી રહ્યા આપણે હજી. આખો ઇસ્કોન સંપ્રદાય છે ને 3 વસ્તુ ઉપર હાલે છે. અને વખાણ માટે નથી કહેતો. અમે ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે એ લોકો કહેતા હતા અમારી કૃષ્ણની ગીતા, કૃષ્ણનું નામ અને કૃષ્ણનો પ્રસાદ. કે 3 વસ્તુ ઉપર અમે આખું આ કામ કરી રહ્યા. જે મળે એને ગીતા દો, જે એને મળે એને કૃષ્ણનું નામ સંભળાવો, અને એ કાંઈ ન કરે તો કૃષ્ણનો પ્રસાદ ખવડાવો. કે આટલી જ એની લોકોની 3 થીમ છે. અને આખી 3 થીમ ઉપર એ લોકો કામ કરે છે. આપણી પાસે એના કરતાં ઘણું સારું સારું છે. એ તો આપણી પાસે છે, એની વાત નથી કરતો, પણ કોકની પાસે શીખવા જેવું પણ છે. જે આવે ને મહારાજનો પ્રસાદ ખવડાવો. આપણે ઘણીક વખત ઓછા ઉતરી રહ્યા, ખવડાવી રહ્યા પણ એ પ્રસાદ નથી હોતો. આ ભૂલ સુધારવાની. આ ભૂલ સુધારવાની. ક્યાંક ક્યાંક, બધી જગ્યાએ નહીં. ખવડાવી રહ્યા પણ એ પ્રસાદ નથી હોતો, ખાલી ભોજન હોય છે. આ થોડુંક આપણે તાન રાખીએ ને તો સત્સંગમાં ક્વોલિટી ઘણી વધી જાય. રસોડા મોટા મોટા ખોલી રહ્યા પણ ત્યાં દેવને ધરેલો પ્રસાદ પહોંચેલો કે નથી પહોંચતો એ પ્રશ્ન ઉભો છે સામે. આ જાહેરમાં જ મારે વાત કરી, ઘણા સમયથી અંતરમાં રમતી હતી. કરોડોના રસોડા થાય છે, સારી સારી આઈટમો બને છે, પણ દેવને પ્રત્યક્ષપણે ધરાયેલો થાળનો પ્રસાદ ત્યાં પહોંચે છે કે નથી પહોંચતો આ પ્રશ્ન છે મારા મનમાં. કદાચ ખોટો પણ હોઈ શકું. અને જો સત્સંગની ક્વોલિટી લઈ આવ્યું અને તાકાત લઈ આવ્યું હોય તો આ ઉપાય ગમે ત્યારે આપણે સજ્જડ પાયે ઉપલા લેવલથી થવો જોઈએ, ટોપ લેવલથી. કે કૃષ્ણનો પ્રસાદ જેમ ખાય અને કૃષ્ણનું ભજન કરતો ભર બજારમાં ઢોલકું લઈને નાચવા મંડી જાય તો સ્વામિનારાયણનો પ્રસાદ ખાય એ તો ઠેકડા મારે તો આકાશમાં ઉડતો થઈ જવો જોઈએ. આટલી તાકાત સ્વામિનારાયણ નામમાં. આપણે જ પાવર નથી ચડ્યો, પેલો આપણે જ નથી ચડ્યો કે સ્વામિનારાયણનો પ્રસાદ ખાય એટલે એનામાં તાકાત આવે. હનુમાનજીનામાં કેવી તાકાત આવી, જય શ્રી રામ કે ત્યાં તો ઉડે મારો, હાલો ઉડે મારો, આકાશમાં ઉડે. હજી એકે સ્વામિનારાયણ ઉડ્યું નથી. અને એમ કહી રહ્યા સ્વામિનારાયણ સર્વોપરી. સેના પ્રૂફ તો દો, પ્રૂફ થઈ ગયું રામ સર્વોપરી. એનું રામ આમ નામ બોલે તો ઉડે મારો વાલો આકાશમાં. સ્વામિનારાયણ એકે કેમ નથી ઉડતો હજી? આપણે પાવર નથી કે સ્વામિનારાયણમાં શું તાકાત છે, એના નામમાં શું તાકાત છે. આપણે પાવર લાવવાની જરૂર છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એના માટે જ છે કે આપણામાં જે પાવર છે એમાં વધારો થાય. આપણે પુરુષોત્તમ નારાયણનો જે મહિમા છે એમાં અનંત અનંત ગણો વધારો થાય. અને આપણે પાવર વાળા બનીએ ને બીજાને પાવર ચડાવી દઈએ. આપણે જ પાવર વિનાના પડે. આ ઉડેલા બલ્બ જેવા બેટરી પડી હાવ ઠઠ ચાઇનાની બધ્યું. શું ધોખાવે બીજાને? પ્રકાશ શું કરે?
એવો પાવર વાળો સાધુ હોય, એવો પાવર વાળો હરિભગત હોય, આમ વાત કરે એટલે એના જીવમાં પઈ જાય, સ્વામિનારાયણ રમતા થઈ જાય એના જીવમાં. આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એના માટે, આ ગ્રંથ છે મારા હાથમાં એટલે વાત કરું રો. આ ગ્રંથ એના માટે છે. નિષ્કુળાન સ્વામી છેલ્લે ધોળ લખ્યું છે, એની 2 કડી ગાઉં તો જ આ પુરુષોત્તમ પ્રકાશ પૂરો થાય, નહીં તો પૂરો ન થાય. સ્વામી મને ટાઈમ આપ્યો તો એમાં હજી 5 મિનિટ મારા ભાગની છે, એટલે એ ધોળ સંભળાવી દઉં. મહારાજે શું કર્યું આ વખતે? અરે ભાઈ, આષાઢી મેઘ વર્ષો છતાં આપણા ખેતર કોરા પડે, બધી ધરતી ભીની થઈ ગઈ. મુશળધાર વરસાદ થયો ને આપણા ગોરામાં હજી પાણી નથી આવ્યું. શું કામ? કેમ કોરા રહી ગયા? આસુરી જીવ તરી ગયા ને દૈવી કેમ રહી ગયા? કાંક ફેરફાર છે. નેવા નીચે ઘડો રાખ્યો તો છે, પણ ઈ તમે સમજો, આખી રાત વરે તો મેં ટીપું નહીં પડે. સામે ગાઈએ પદને, હાલો. આનંદ આપ્યો યતિ ગણો રે, બોલો. આસમામાં અલબેર પુરુષોત્તમ પ્રગટી રે, અમૃતના સિંધુ ઉલટ્યારે રંગડાની વારી છે રેલ પુરુષોત્તમ પ્રગટી રે, નિર્ભયની નોબત ભાગ્યો એ મળિયા મોહન રાય પુરુષોત્તમ પ્રગટી રે, વિધ વિધ થયા રે, સાસર નારાય કાય પુરુષોત્તમ પ્રગટી. નિષ્કુળાન સ્વામીનો આ છેલ્લો પદ હો ભક્તો, આ 55મો પ્રકાર, છેલ્લો પ્રકાર. સ્વામી છેલ્લે ધોળ લખ્યું, આનંદ આપ્યો કેટલો? અતિ ઘણો. ક્યારે? આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી. અમૃતના સિંધુ ઉલટ્યા. શેના? અમૃતના સિંધુ ઉલટી પડ્યા. રંગડાની રેલવારી, નિર્ભયની નોબત વાગી ગઈ. હવે કોઈ ભય ન રાખજો, આ નોબત એની વાગી. હવે કોઈ ભય ન રાખજો. કાળ કર્મ માયાનું જોર હવે નહીં ચાલે. ધન્ય ધન્ય મારા નાથજી રે, ધન્ય ઉધાર્યા જન, ધન્ય ધન્ય અવતારને ભલે મળ્યા ભગવાન. ભક્તો એટલું સુંદર ધોળ છે, પણ ધોળ આવે ત્યાં દોડવાનું આવે, ધોળ આવે ત્યાં દોડવાનું આવે. હવે ટાઈમ નથી એટલે તમને હોમવર્કમાં લઈ જવું પડે. સ્વામી નારાયણનો નામનો રે, સકો બેસારિયો આપ પુરુષોત્તમ પ્રગટી. નવો સિક્કો બનાવી દીધો, નવો સિક્કો બનાવ્યો, સમજે? નવો સ્ટેમ્પ બનાવી, એક નવી સ્ટેમ્પ બનાવી સ્વામિનારાયણ આવીને. જેના માથે મારી નોટ હાલતી થાય, એ સ્ટેમ્પ જેના માથે પડે એ નોટ હાલતી થાય ગમે એવી હોય. અને આજે હાલે રહ્યું લગભગ જોજો, અડધી પડતી આમાંથી ખોટી નોટું હે, પણ માથે સિક્કો સ્વામિનારાયણ નો હે. સમજ્યા? અમારામાં હશે ને તમારામાં હશે, પણ માથે સિક્કો કેનો હે? સ્વામિનારાયણ. મારી હાલ્યા રાખેલી નોટ લો, નવો સિક્કો બેસાડ્યો એમ લખે નિષ્કુળાન સ્વામી. સિક્કો સ્વામિનારાયણ નો છે, ભલે ભંગાણ, પણ કેનું? સ્વામિનારાયણ. હું તો ઘણી વખત કહું, ઘણા એમ કે આ ભંગાણ સાધુ હે, આ ભંગાણ હરિભગત છે. તારું હું એટલું જ કહું, ભાઈ જેમ લોઢાના ભંગાણ હોય, એલ્યુમિનિયમના ભંગાણ હોય, પિત્તળના ભંગાણ હોય, તેમ સોનાના ભંગાણ હોય કે ન હોય?
પણ સોનાના ભંગાણ અને સોનાના ભાવમાં ફેર હોય કે ન હોય? ના હોય. શું હોય? તમે વેલ્ડિંગ કરતા હોય એકને લોઢાના ટોકરા જોયા હશે, વધારે નાખી દે. હોની ત્યાં જાજો તો ટોકરા બારે નાખે. હાવેણીનો કચરો હાથ વખત ધુએ. ક્યાં ગયા હરજીભાઈ? હાવેણીનો કચરો હાથ વખત ધુએ, હાથ વખત. એમ લોઢાનું ભંગાણ, એલ્યુમિનિયમનું, પિત્તળનું ભંગાણ, ઈ બીજું ભંગાણ. પણ આ તો હોનાનું ભંગાણ. એમ બીજું ભંગાણ ગમે એનું. સ્વામિનારાયણનો સાધુ ભંગાણ કે હરિભગત ભંગાણ, પણ ભંગાણ કેનો? સ્વામિનારાયણનો ભંગાણ કેનો? બોલો તો ખરા. એમ કોઈ કે ને આવ ભંગાણ જેવો હોય તું કહેવાનું ભલે ભંગાણો, પણ સ્વામિનારાયણનો શું કહેવાનું? સ્વામિનારાયણનો હું કઈ ભલે ભંગાણો પણ સ્વામિનારાયણનો છું. પાવર કેટલો આવી જાય? સ્વામિનારાયણ નામનો રે સાકો બેસારિયો આપ પુરુષોત્તમ પ્રગટી રે એ નામાને જે આસર્યા રે તેના તે